હાય ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે હું બનાવવાની છું મસ્ત ઇડલી સંભાર. સાઉથ ઇન્ડિયન સંભાર, ઇડલી અને એની સાથે ચટણી, ધાણા અને કોપરાની ચટણી છે. તો જો તમારે શીખવું હોય તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને શીખી જજો ઇડલી સંભાર. સૌથી પહેલાં આપણે સાઉથ ઇન્ડિયન સંભાર બનાવી લઈશું. તો સંભારની રેસિપી જોઈશું. હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીશું અને કુકર મૂકીશું. આ છે તુવેરની દાળ. કેટલી? 1 વાડકી તુવેરની દાળ છે અને 1 ડુંગળી સમારેલી છે ને 1 ટામેટું સમારેલું છે અને એમાં થોડીક હળદર નાખીશું ને હવે કુકરનું ઢક્કણ બંધ કરીશું. અને હવે એમાં 4-5 સીટી આપણે કુકરની બોલાવવાની છે એટલે દાળ સરસ રીતે ચડી જાય. પાંચ-છ સીટી બોલી જાય એટલે ગેસ હવે ઓફ કરીશું. અને હવે સીટી બંધ કર્યા પછી એકદમ ઢક્કણ નહીં ખોલવાનું, થોડી વાર કુકરને સિજાવા દેવાનું, પછી ઢક્કણ ખોલીશું. હવે આપણે સીટી બોલી ગઈ છે એટલે કુકરનું ઢક્કણ ખોલીશું. જોયું, દાળ સરસ રીતે ચડી ગઈ છે. હવે એમાં આપણે ગ્રાઇન્ડ કરીશું. હવે થોડું પાણી એડ કરીશું. જે પ્રમાણે આપણે ક્વોન્ટિટી જોઈએ એ પ્રમાણે આ પાણી એડ કર્યું. કોઈના ઘરમાં જાડી દાળ ખાતા હોય, કોઈના ઘરે એકદમ પતલી દાળ, તમને જે પ્રમાણે દાળ અનુકૂળ લાગે એ પ્રમાણે પાણી એડ કરવાનું. સાઉથ ઇન્ડિયન સંભાર બનાવવા માટે આપણે આટલી વસ્તુઓ જોઈશે, જે પહેલેથી આપણે તૈયાર કરી દીધી છે. સંભાર બનાવવા માટે જોઈશે આ છે 1 ટામેટું કટિંગ કર્યું, લીલું મરચું, આદુ, ડુંગળી. સાઉથ ઇન્ડિયન સંભાર બનાવવાની છે એટલે એના માટે આપણે એવરેસ્ટનો મારા મમ્મી સંભારનો મસાલો યુઝ કરે છે. આ છે હળદર, રઈ, હિંગ. આ છે લાલ મરચું, લીમડી, જીરું, અડદની દાળ, મીઠું. આ છે મેથી જે આવે છે તે મેથી દરેલી છે અને આ છે ધાણા જીરું. હવે જે સંભાર વઘાર કરવાનો છે તે તમને બતાવું. ગેસ સ્ટાર્ટ કર્યો આપણે. હવે 2 થી 3 પરી તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખીએ લાલ મરચું, સૂકા મરચાં. હવે તેમાં નાખીશું જીરું, હવે રાઈ નાખીશું, અડદની દાળ,
ગેસ સ્લો રાખીશું. વઘારની સરસ સુગંધી આવી રહી છે. આ છે મેથીનો પાવડર, લીમડી, હવે ડુંગળી, બહુ જ મસ્ત સુગંધી આવે છે વઘારની. હવે ટામેટા એડ કરીશું. આદુ, લીલા મરચાં, હવે હળદર, ધાણા જીરું, હવે મીઠું. આ છે એવરેસ્ટનો સંભારનો મસાલો, હવે નાખીશું. એકથી 2 ચમચી સંભારનો મસાલો નાખ્યો આપણે. સરસ આને સાતળી દેવાનું. લાલ મરચું છે આ. સરસ સાઉથ ઇન્ડિયન સંભારની સુગંધી આવે છે. એવું લાગે મસાલો એડ કરવા જેવો છે તો કરી દેવાનો. સંભારનો મસાલો નાખ્યો. હવે એમાં ધાણા નાખવાના. છે ધાણા, સરસ દાળ થઈ રહી છે. 1-2 ઉભરા આવે ત્યાં સુધી દાળ ઉકાળવાની છે, પછી આપણે ગેસ ઓફ કરીશું. સરસ દાળ થઈ રહી છે, મસ્ત સુગંધી આવે છે.
સાઉથ ઇન્ડિયન સાંભારમાં આપણે દાળમાં કોપરું નાખીશું ને એટલે દાળ બહુ ટેસ્ટી લાગશે. દાળમાં ઉભરો આવવાની તૈયારી છે. ઉભરો આવી જાય એટલે ગેસ ઓફ કરીશું. સાંભાર આપણો રેડી છે. સરસ ઉભરો આવી ગયો. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. હવે આપણે બનાવીશું ધાણા અને કોપરાની ચટણી. હવે સાઉથ ઇન્ડિયનનું જ્યારે નામ આવે ને ત્યારે આપણને કોપરાની ચટણી યાદ આવી જાય. એટલે કોપરાની ચટણી હોય તો સાઉથ ઇન્ડિયન કોઈ પણ આઈટમ બહુ જ મસ્ત લાગે. એટલે કોપરાની ચટણી બનાવવા માટે જોઈશે કોપરું, સિંગદાણા, મીઠું, જીરું, આ છે લીલા મરચાં, ધાણા, આદુ, મરચાં અને વઘાર માટે જોઈશે લીમડી છે, લાલ મરચું છે, રઈ છે, અડદની દાળ. હવે આપણે બનાવીશું કોપરાની ચટણી. કોપરાની ચટણી બનાવવા માટે મિક્સીમાં આપણે ગ્રાઇન્ડ કરવું પડશે. એટલે પહેલાં તો કોપરું જ જોઈશે. આ છે કોપરું. આ છે સિંગદાણા. પછી આ છે લીલું મરચું છે, આદુ છે અને ધાણા છે, એ નાખી દેવાનું. ખીસું જીરું અને આ છે બરફના ટુકડા. બરફના ટુકડા એટલા માટે નાખવાના કે ચટણીનો કલર સરસ રીતે એકદમ ગ્રીન ચટણીનો કલર રહે. હવે એને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીશું. આપણને લાગે કે હજી કચરું છે તો એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું, જેથી ચટણી થોડી ઢીલી અને સરસ થાય. હવે આપણે ખોલીને ચેક કરીશું. મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ છે. ધાણા, કોપરું ને બધું આવે એટલે બહુ મસ્ત લાગે. બાઉલમાં કાઢી
થઈ ગઈ છે કોપરાની ચટણી. આપણને લાગે તો થોડીક ઢીલી કરી શકીએ છીએ. એ બાને આપણું આ મિક્સી પણ ક્લીન થઈ જાય. આ કોપરાની ચટણી તો રેડી થઈ ગઈ, પણ હજી એમાં વઘાર બાકી છે, એટલે પહેલાં તો આપણે એમાં વઘાર કરી દઈશું. આ નાખ્યું તેલ, એક પરી તેલ નાખ્યું છે. હવે તેમાં નાખીશું લાલ મરચું, સૂકું મરચું, એટલે બીજા 1-2 એડ કર્યા. હવે તેમાં નાખીશું રઈ, રઈ અને મરચું તતડે એટલે આ છે અડદની દાળ. અડદની દાળ નાખીએ ને એટલે ટેસ્ટ બહુ મસ્ત આવે. હવે એમાં નાખીશું લીમડી, ગેસ બંધ કર્યો, લીમડી નાખી દીધી. બહુ જ મસ્ત સુગંધી આવી છે. ગાઈસ, આપણે મીઠું એડ કરવાનું રહી ગયું હતું, એટલે ઉપરથી આ મીઠું એડ કર્યું. તમે પણ મારી જેમ મસ્ત મસ્ત બધું બનાવજો, અને ના સમજ પડે ને તો મને પૂછજો, હા ને. આ છે ઇડલીનું બેટર. જે બેટર અમે રેડીમેડ લાવ્યા છે માર્કેટથી, અને અમારે જ્યારે ઇડલી ખાવી હોય ત્યારે રેડીમેડ જ અમે બેટર લઈ આવીએ છીએ. તો માર્કેટમાં જે સારું બેટર મળતું હોય તે જ લાવવાનું, ફ્રેશ લાવવાનું, જેથી ઇડલીમાં ખટાશ ના આવે. આ છે ફ્રેશ બેટર, ઇડલીનું બેટર. હવે એમાં શું શું એડ કરવાનું મમ્મી? ચલો આવી જા. આ છે મીઠું, આ છે લીલા ધાણા, આ છે લીલું મરચું, આ છે જીરું, બેટર આપણું રેડી થઈ ગયેલું છે. હવે આપણે બનાવીશું ઇડલી.
હવે આપણે કુકરને 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું ગેસ પર. એટલે ઇડલી તૈયાર થઈ જશે. 7 મિનિટ થઈ જાય એટલે ગેસ ઓફ કરવાનો. પણ ગેસ બંધ કરીએ એટલે જોવાનું કે પહેલાં વરાળ નીકળે છે. જો માઇનોર વરાળ નીકળે છે, વરાળ નીકળે એટલે સમજી જવાનું કે ઇડલી રેડી હશે. હવે આપણે કુકર ખોલીને ચેક કરીશું. વાવ, બહુ જ મસ્ત ઇડલી રેડી થઈ ગઈ છે. અને હવે એને ચપ્પુથી કટ કરીશું. ચપ્પુ ક્લીન નીકળે એટલે સમજી જવાનું કે ઇડલી થઈ ગઈ છે. ફરી કટ કરીને પણ ચેક કરી લઈશું. યસ, ફાઇન. હવે હું ઇડલી સંભાર ટેસ્ટ કરું ને તમને જણાવું છું કે કેવી છે ઇડલી સંભાર. થોડા પાણી આવે છે. સુપર મસ્ત, એકદમ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ઇડલી સંભાર. અને આ છે ધાણા કોપરાની ચટણી. બહુ મસ્ત બનેલું છે. મસ્ત, બહુ જ મસ્ત બન્યું છે. ઇડલી સંભાર ચટણી બધું ફાઇન બન્યું છે. જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા. થેન્ક યુ સો મચ.